ભરૂચ જિલ્લામાં અનઅધિકૃત વેપલા અને મસ્ત મોટા કૌભાંડ ચાલે છે, જેમાં હાંસોટ મામલતદારની ટીમ દ્વારા આસ્તા ગામે ગેરકાયદેસર કોલસો બનાવી તેનો 1000 ટનનો ઢગલો વેચાણ માટે કરવામાં આવ્યો. મામલતદારની ટીમે પાડેલા દરોડામાં 27 કરોડ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ ભૂસ્તર વિભાગને સોંપી હતી. હાંસોટ મામલતદાર અને તેમની ટીમે આસ્તા ગામે 2 મહિનાથી ગેરકાયદે અનઅધિકૃત રીતે સ્ટોરેજ કરાતા 36,000 મેટ્રિક ટન કોલસાના જથ્થાને સીઝ કર્યો છે. હાંસોટ તાલુકાના આસ્તા ગામે એક ખાતેદારની જમીનમાં ગેરકાયદે કોલસાના પહાડો ખડકી દેવામાં આવ્યો હોવાની માહિતી મામલતદારને મળી હતી. માહિતીના આધારે હાંસોટ મામલતદાર રાજન વસાવાએ ટીમને સાથે રાખી દરોડા પાડ્યા. દરોડામાં ચંદ્રકાંત નામના ખાતેદારની જમીન પર ખડકાયેલ કોલસાના પહાડો જોઈ તંત્ર ચોંકી ઉઠ્યું હતું. સ્થળ પર રહેતા લોકોની પૂછપરછ કરતા કોલસાના વિપુલ જથ્થા અંગે કોઈપણ સંતોષકારક જવાબ કે બિલ્ટી સહિત આધાર પુરાવા મળી આવ્યા ન હતા. મામલતદારની ટીમને પ્રાથમિક તપાસમાં કોલસો હજીરા ખાતેથી લાવી અહીં સ્ટોર કરાતો હોવાનું અને છેલ્લા 2 મહિનાથી આ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સુરતના સચિનમાં આવેલી સ્ટીમ હાઉસ કંપનીનો આ કોલસાનો જથ્થો હોવાનું ખુલતા ટીમે કંપનીના સત્તાધીશનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જો કે સંપર્ક થઈ શક્યો નહોતો. સ્ટીમ હાઉસ કંપની સચિનમાં 2014માં સફાઈ, જે બાદ અંકલેશ્વર GIDCમાં કાર્યરત કરાઈ. આ કંપની ઉદ્યોગોને કમ્યુનિટી બોઇલર પ્રદાન કરે છે, એટલે કે ઉદ્યોગોએ પોતે બોઇલર બનાવવાની અને કોલસો કે અન્ય બળતણ રાખવાની તેમજ રોકાણ કરવાની જરૂર રહેતી નથી. કંપનીના બોઇલરમાં ઉત્પન્ન થતી સ્ટીમ વરાળ તે પાઇપલાઇન મારફતે બીજા ઉદ્યોગને પૂરી પાડે છે. અંકલેશ્વરમાં કંપનીનું 60 ટન પ્રતિ કલાકની ક્ષમતાનું બોઇલર આવેલ છે. આ બોઇલરમાં કોલસો બાળી તેમાંથી પેદા થતી વરાળ અન્ય કંપનીએ વેચાય છે. હજીરાથી કોલસો લાવી હાંસોટમાં કોલસો સ્ટોરેજ કરાતો હતો, જેને અંકલેશ્વર બોઇલરમાં બાળવા રવાના કરવામાં આવતા હતો. મામલતદારની ટીમે આસ્તા ગામે ગેરકાયદે અને અધિકૃત સ્ટોરેજ કરાયેલ 36,000 મેટ્રિક ટન કોલસા સાથે સ્થળ પરથી એક હાઈવા હિટાચી મશીન સીઝ કર્યા છે. અંદાજિત ₹28 કરોડ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ભરૂચ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે. મારું નામ શૈલેષ નરસિંહ ડાયાબા વસી. અરજી તમે જે આપેલી એ સંદર્ભે શું કામગીરી રહી? અરજીમાં એવું છે, અમારા નજીક આવેલું આસ્તા ગામ જેનો સર્વે નંબર 310 છે, ખેતીની જમીન છે. એની ઉપર હું 1 મહિનાથી તપાસ કરતો હતો કે ભાઈ આ જે કોલસો છે એ અતિ મહાકાય અને રોડ પરથી આવતા જતા દરેકને દેખાય એવો મોટો ઢગલો હતો અને જ્વલનશીલ પદાર્થ છે. તો આ બાબતે મેં તપાસ કરી ત્યાં પૂછતા કોઈક ત્યાં માલિક જરી મળી આવેલું નહીં. ત્યાર પછી મેં લગભગ આજથી 15 દિવસ પહેલાં મામલતદારશ્રી, હાંસોટ પોલીસ સ્ટેશન PI સાહેબશ્રી અને TDO સાહેબશ્રી અને આસ્તા ગામના સરપંચશ્રીને પૂછ્યું રૂબરૂ મળીને, અને સરપંચશ્રી સાથે ટેલિફોનિક વાત થયેલી કે ભાઈ આ જે તમારા ગામમાં આટલો મોટો ઢગલો છે, આ ઢગલો કઈ રીતે બની ગયો છે? તો એવું કીધું કે અમને કોઈ ખબર નથી. ત્યાર પછી મેં તારીખ 2/7/2024ના દિવસે હાંસોટ પોલીસ સ્ટેશન PI સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી અને TDO સાહેબ હાંસોટ અને સરપંચશ્રીને લેખિત રજૂઆત કરી હતી. તો ત્યાર પછી એમણે તપાસ કરતા મામલતદારશ્રીએ તારીખ 9ના રોજે આ જે કોલસો છે એને સીલ માર્યું છે. આટલો મોટો મહાકાય જથ્થો જે રોડ પરથી નજરે પડે છે, તો કદાચ તમને પણ ત્યાં ગઈને આવ્યા હોય તો તમને પણ ખ્યાલ હશે, પણ આ વસ્તુ કોઈને દેખાઈ નહીં હતી. એ વાતનું એક તો વિચારવા જેવી બાબત છે. અને મારી તપાસ કરતાં જે તે સમયે આ જમીન ઇન્ડસ્ટ્રીયલ નિયમ અનુસાર એને થયેલી નહીં હતી. કોઈ GPCPની પરમિશન હાલ આજે હું ઇન્ટરવ્યૂ આપું તો પણ એમની પાસે નહીં હશે. સેફ્ટીના કોઈ સાધન છે નથી, ત્યાં કોઈ બાંધકામ છે નહીં, અને પોલ્યુશનને અને આજુબાજુની આવેલી ખેતીને નુકસાન કરતા છે. હાલમાં જ રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ગેમ ઝોનનો, તો એનાથી પણ આ મહાકાય અગ્નિકાંડ થાય એવી મારી ગણતરી છે. આજુબાજુમાં ખેતીનો માલ છે, શેરડી છે. જો આ પાકને નુકસાન થાય તો શું આ જે તે માલિક, જે તે કંપની છે એ ખેડૂતનું વળતર ચૂકવશે ખરું? આ ઇન્ક્વાયરી કરતાં મને એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ ગામનાને નથી પડી, આજુબાજુના નથી પડી, તો તમને શું પડી છે? તો મેં એક જાગૃત નાગરિક તરીકે મેં મારી ફરજ બજાવી છે, અને જે તે કંપની જે કંઈ છે એ જાણ મુજબ પોલ્યુશન નહીં વધે
એના માટે સરકારે એમને સ્ટીમનો પ્રોજેક્ટ કરવું એવું જાણ મળી છે મને. તે પોતે તો પ્રદૂષણ કરી રહી છે, બાજુમાંથી પાણી જાય છે ખારીનું, તો એ આનો જે કંઈ રગરો છે એ પણ આમાં જાય અને પોલ્યુશન માટે નુકસાનકારક છે. રિપોર્ટર રંગુની ઝાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ.